આજે તિથિ અનુસાર મહારાણા પ્રતાપજીની જન્મજયંતિના અવસરે ગીતા મંદિર વિસ્તારમાંથી તેમજ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ હૃદય સમ્રાટ વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની તિથિ અનુસાર જન્મજયંતિ નિમિત્તે શ્રી રાજપૂત કરણી સેના વડોદરા તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. સાંજના 6 કલાકે ગીતા મંદિર સ્કૂલ વિહાર સિનેમાથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. શોભાયાત્રા ચોખંડી મેઇન રોડ માંડવી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી, જ્યાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે પોલો ગ્રાઉન્ડથી પણ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ પંચાંગ મુજબ તેમનો જન્મ જેઠ માસની ત્રીજના રોજ ગુરુ પુષ્પ નક્ષત્રમાં થયો હતો. આજે તેમની તિથિ અનુસાર જન્મજયંતિ હોવાથી યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ગૌરવ યાત્રાથી વડોદરા શહેર અને વડોદરાના લોકો પરિચિત છે. આ ત્રીજું વર્ષ છે. આ ત્રીજા વર્ષમાં ગૌરવ યાત્રામાં આપ નિહાળશો વડોદરામાં એક અલગ રીતે નીકળેલી એક આ યાત્રા કે જેમાં 20 ઘોડા પર ભારતના ઐતિહાસિક વીર પુરુષો છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, માતા અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ, રાણા પૂંજા, સ્વતંત્ર સેનાનીઓ અને અદ્ભુત પોતાના કેરેક્ટર્સમાં જે એ વખતની ઝાંખીમાં જ્યાં હતા, ક્યાંક ને ક્યાંક આ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા એક પ્રયત્ન છે કે આજની પેઢીમાં એક સંદેશો આપવા માટેનો કે વીર પુરુષોની જે વિરાસત છે એને ક્યારેય ભૂલાવી ના જોઈએ. આ એના જ પ્રતાપે ભારત ભૂમિ આજે પવિત્ર છે અને આજે ભારત ભૂમિ આ વિશાળ માં આપણે જોઈ શકીએ છીએ. તો મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ વખતની થીમ જે છે એ વીર પુરુષ અને વીરાંગનાઓની ગાથાઓને ફરીવાર ગાવા માટે, ફરીવાર એમના પરિકલ્પનામાં ભેગા થઈને એમના પરિવેશમાં આ 20 લોકો તમે જોશો અહીંયા કે જે પાત્રોમાં થઈને 20 ઘોડા પર આજે એક આગવી છટામાં વડોદરા શહેરમાં નીકળવા જઈ રહ્યા છે. અને સાથે સાથે આપ જોશો કે અત્યારે જ ભારતમાં ઓપરેશન સિંદૂર જે ભારતના આર્મ ફોર્સિસ અને પ્રધાનમંત્રીજીએ જે આ કાર્ય થયું છે ભારતમાં, તો એનો પણ એક અલગ ટેબ્લો આપ અહીંયા નિહાળશો. સાથે સાથે મહારાણા પ્રતાપ સમિતિનો ઉદ્દેશ્ય છે કે ઇતિહાસની સાથે વર્તમાન અને ભવિષ્ય પણ સુરક્ષિત રહે. તો ભારતનું ભવિષ્ય એ વન નેશન વન ઇલેક્શન્સમાં પણ એટલું જ મહત્ત્વનું એક પગલું છે. તો એની પણ લોકજાગૃતિ રહે એ સ્વરૂપે આજે આપણે જોશો કે ટેબ્લામાં એ પણ આજે અહીંયા આગળ છે. અને કાર્યક્રમની શરૂઆતમાં અહીંયા આપ જોશો 80થી 90 દીકરીઓ, નાની નાની દીકરીઓ છે અને સાથે સાથે દીકરાઓ છે. આ 100 લોકો અહીંયા તલવારબાજીનું પહેલાં કામ થશે, તલવારબાજી કરશે અને ત્યારબાદ અહીંયાથી આ યાત્રા સ્વરૂપે અહીંયાથી આ નીકળશે. યાત્રાનો રૂટ કીર્તિસ્તંભ અહીંયા જ્યાં આપ ગ્રાઉન્ડ પર ઊભા છો ત્યાંથી નીકળી અને ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, ત્યાંથી ભગતસિંહ ચોક, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, ત્યાંથી આગળ જઈએ એટલે ડાબી તરફ પંચમુખી મહાદેવ મંદિર, ત્યાંથી સીધા વિનોદા ભાવે રોડ પર એટલે કોઠી 4 રસ્તા નીકળીશું. ત્યારબાદ ત્યાંથી ટર્ન લઈ અને કુબેર ભવન, બદામડી બાગ અને બદામડી બાગથી આપણે પાછા આગળ આવે તો પેલેસના ગેટથી સામે અહીંયા અંદર આવીશું એટલે ફરીવાર આ ગ્રાઉન્ડ ઉપર સમાપ્તિ છે. આ ગ્રાઉન્ડમાં આજે અહીંયા જે ઉપસ્થિત ત્યાં આગળ આ ગ્રાઉન્ડ યાત્રાની પૂર્ણાહુતિ થશે. વિશેષ આ કાર્યમાં આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજની સાથે સાથે દર વર્ષે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ ઉજવવા માટે દરેક સમાજ એક આગવો ઉત્સાહથી જોડાતા હોય છે. તો આ યાત્રામાં આપ જોશો અહીંયા મરાઠી સમાજ, પાટીદાર સમાજ, આપણે
એ પણ અલગ અલગ વેશભૂષામાં આવેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ એક પાટીદાર સમાજમાંથી એક યુવક બનેલો છે. બ્રહ્મ સમાજ એ પણ આ યાત્રામાં જોડાયા છે. તો દરેકે દરેક સમાજ આ યાત્રામાં અલગ રીતે છેલ્લા 2 વર્ષથી અમને સાથ આપે છે. આ વર્ષે એક અલગ પાત્રોમાં પણ એ લોકો યાત્રામાં જોડાયા છો, આપણે અહીંયા જોશો. અને સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં એક ખાસ વાત કેવી હતી કે આ જ સમાજના 2 દીકરીઓ એટલે વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી, આ 2 પાત્રો પણ ઘોડા પર આજે આપ અહીંયા નિહાળશો.